એરંડા વેચ્યા છે ને 1 લાખ આયા લાવજો પેલા ઘેર જતા નહીં શું કરે છે ને 1 લાખ તો આયા છે તો એરો ભાગ તો માગ્યા વગર નહીં યાદ રહે પણ હાલવા જ નહીં અને આપણે બધું કરીશું ને પોણી બોણી રાતની દન ઉજાગરો કરી નાના પોણી બોણી પોતાના બોરથી વાવીશું ના એટલે બાગનો બાગ તો હાલવાનો જ નહીં હાલવો જ નહીં બાગ તો જો આજે લડાઈ થઈ જાય ચાલે પણ બાગ નહીં હાલવાનો ઓ મોટા ભાઈ શું કરો છો કયો ઓય અને કૂતરો લઈ જો ઊંઘી લે તું એ બેહી ગયો છું ઉપર પડી તું એ બિહાર જ લાગે છે નકીને તો ના સળીએ કે હવાળો કુરકા લ્યો તું એ કૂતરું જ છું પોતે કૂતરા જેવું જ લાગે છે મોટા ભાઈ હવે બે હું પાણી લેતા હું એટલે તારા ઘરનું તો પોણી કોણ પીતું હોત બસ કૂતરો ગંધેડો કરે છે ને હેડસન માં તારા ઘરનું તો પોણી ના પીવા બેસ્યા ચલો આયા પૈસા પૈસા તો 1 લાખ આયા છે ચલો આ 50,000 બનાવો હા ના 50,000 હા કરશું અમે કર્યું છે ને બધું બિયારણ તે બોરમાં જ મારો ભાગ છે તો તારા પૈસા થોડો બોર કરીશ કરું તો મારા પૈસા જમીન હું એ લોન ભરી હતી. મારો છે તે જમીન હોય તો હું થઈ જતી વાવી તી પેલા જીસીબી બોલે ને પાળા બાળા મુએ સળાયા તી મૌ ના હોય કરી દીધી 50,000 તો જીસીબી વાળો જ લઈ ગયો તો બોલ અમારે લેવાનું તે જમીનમાં મારા ભાગ છે મારો સાથે તમારે એકલો નહીં હાલ જમીનમાં તો ના રોટ કોઈ ના પણ વીઘો એક વીઘો તો આવે ને વીઘો મારો ના એમ તો મેળ ના થાય અને હોશ કરાય છે ને બધું અમે ના રોટ કોઈ ના ના દાલ લે કદે મોટા ભાઈ અમે છીએ કોઈ તે જેના ભાઈનો ભાગ હોય ના હોય હોય કાઢે કીધું તો અંદર ના હોય જો ભાગ લેવો તો કોઈ ના ફૂટી ને કરે હું ફૂટી ને કરે આવું સહી લઈને આવી તો મારા મારે ભાગ લેવો દાલ દસ પણ આ સીડી કદી ઘેર દેખાતું ના અમાર નહીં લેવો ભાગ તમારો હોય ના આવતું પણ અમાર હેતારે ને લેવો કે અમાર ભાગે ને લેવો ઉડી જાય પાછા તમારા ઉપર જાવ બા સવારે ઉડી જઈને આ મોટા સબ કરો છો જો કે ભાગ લેવો મોટા ભાઈ એટલે બોલતા નહીં એટલે લ્યો પતા લેવા જો કે મોટા ભાઈ એટલે બોલતા નહીં એટલે બંધ નહીં થયો બા કયો મોટી ટોપા છે સોટુભાઈ ફોન નહીં ઉપાડતા હલો સોટુભાઈ આખાજી બે જલ્દી હોય આવો કોણ તૈયાર આવો કી આવો લાન એ હાર આવો તું તે ઉતાવળમાં બોલાય છે માં તો ખાવું છું યાર અરે આ મુકો ના આયા વગર આવી યાર ના અમે બાકી હું કામ તું કયો આ દલુભાઈ હેતારો એટલી આ એરંડા વાદન કે વેસી મારે તે વેચવાના તું એક પશુ 1 લાખ કરવાના હોય એરંડા ના 1 લાખ રૂપિયા ને મને 1 રૂપિયા ના આવે અત્યારે એક જે ખેતરમાં કોમ કરવાના આલો ના ચાલ કે તે કોણ મો કરે તો હતે તવાર કે આવું તે તવાર ગોર વેસાતું પાણી આલુતી હોય તો વેસાતું પાણી આલુતી તાર તે લખી મો આલે પૈસા તો મો આપણે એરંડા વાઈએ ને પૈસા મુ તો ના લે મને તો કોઈ ના લે ના લે ના એવું કરું તાર એરા તો એમ કહેતા બાકલા પાડવા પાડો પણ માર ઘેર આવ્યો ને દાડિયાની કોડીએ કાપી હાથે કાપી તે હોય લીધું હોય પછી એવું જ કી કરતા અને આ તો બાકલા નહીં પાડે મને આલુ જ પડે પીવાના એવું કહેતા તા હાથ કાપી નાખે તાણ કે ભાગ પાડો પણ નહીં માલું પણ એવું તો થોડું હોય યાર જમીનના ભાગલા પાડે છે ના તો પછી યારું કહેવાય કે તાની યારું છે તોય મુ બોર કરવાનું કીધું તોય એરા તે તવાર બોર હું કરવા કરું તાણ ભાગલો ના કરીએ જો એવા કરના પણ પૈસા તો એરા કે આપણો પોણી નહીં કોઈ આલે એવું નહીં આખા શું તે આપણે કરા તે હું તો કરા એમ ફૂલ પોણી થી એને વાય એરંડા કે હું આલે એટલે મને કોઈ આલી જ ના ના હું આલુ બારો અમે પેલા આપણા ગામના આગેવાન ને પેલા પદુબાન બોલાઈને આવીએ પછી તો બધી વાત કરીએ હા હેડો અમે આવીએ ગમો ઘેર હોય ને હારું ના કાય રે પાછા ઘેર રથા જ નહીં બધા કઠ્ઠા કરવા જતું હોય છે કુવા ઉપર હોય છે
પણ કુવા એ તાણા કા અલે આ શંભુબા તો હેડે આ તો હું અગરબત્તી કરવા આવ્યો હતો માતાજી. ઓ અમાર કોમ હતો અમે તાર ઘેર જ જતા હતા. હા શું કામ હતું આમ? હું તો કુંવર રહું છું એ ગમે. આ પેલા ભૂગા રહ્યા ને આપણે હા. હા એમ ભાઈ ભાગ નહીં આપતા એ બે ભાઈઓ વચ્ચે છે ને લડાઈ થઈ ગઈ છે. આ પેલા જયુભાઈ એરંડા કે છે લાખ રૂપિયા ને પેલા અડધો ભાગ ના આવ્યો એ ના તો લો સાચી વાત છે. ભાગ તો આલવો જ પડે ભાઈ. એ અમે તો આને બોલાવા આયા અમે પેલા તો એ વાત છે. છીએ જયુભાઈ આપણે પેલા પદુબાન બોલાવતા એ પછી જઈએ પદુભાઈ બોલાતા ગયા ને પછી જઈએ કોઈક ફેસલો કરવો પડે પેલા. કોતો જમીનના બટવારો કરી નાખ્યો હું હપુબાની જતા આવું અને ત્યાં બે પદુબાન બોલી આવતા. એ પેલા જયુભાઈ શું કહેતા ખબર છે કે ભાગલા પાડ્યો ને મારા ઘેર આવ્યો ને તો પગ કાપી નાખે અને કે જોયું અને વાત કરો અમે આવીએ અમે આવીએ અમે પાસે પદુભાઈ તો વિલન છે ને પેલા જયુભાઈ ભાઈ બનશે તો એટલે પદુભાઈ નું મોંઘી હતું નવઘર બનાવ્યું એક જ હતું પેલા તો ખબર નહીં પદુભા ઓ જે ઓ પદુભા આવો આવો આજે હું આ ઘેર હતો. શું કરતા રહી આ થોડું સાફ સફાઈ થોડું કરતું. શું કરીએ અંદર આવો તે. આ બૂટ પહેરે છે ને હળકા નહીં નહીં અમારી એમ ઉતાવળ ના અંદર આવો તો ભૂટતો ચાલે. પણ ઉતાવળ હતી એટલે પેલા બે જણા લડવાના હાબુભાઈ જયબા બે શું કા લણે? જમીન માટે જમીન માટે તે આપણે શું કરીએ છીએ? સમાધાન કરવાનું અમાર સમાધાન બમાધાન ના આવડે. અમે તો લાકડી આડા પાડતા જ આવડે. અરે પેલા બે લડવાના છે ને આ તો આડા પાડવાની વાત કરી સમાધાન કરવાની એ દશમન આડા નહીં પાડવાના બે ભાઈઓનું સમાધાન કરવાના છે. ના ના મને બધું નહીં આવડતું. હું યાર તારે અરે યાર યાર. તો ઉતા વધારે લડો હાથમાં દખે નહીં લડે. કોઈ રે આપણને જમીન આલ દેવાના છે. હા? પણ કોકનું તો હારું કરવું પડે તમે બધું હારું આવું કરો આ બધા હારું કર્યું એટલે જ આપણું ખોટું થાય છે કઈ બધા. તે એ તો થગેલા ખોટું ગીરી તો થાય. હું યાર આમ મારું હમણાં એનું હારું કરી આલું તમારું ઘર સાફ કરવા આવી જાય હમણાં. એમ નહીં એ તો હારું કરો ને તાણે કરશે કે આપણું ખોટું કરે એટલે એવું કોઈ ના હોય. હેડો આઈએ અડધી હોય ને જોઈએ આ એવા લડવા બ્રહ્મ ચપ્પલ છે. તમે પાછા વહેલા આઈ જાય તો ખબર છે ને? એ તો રવિવાર પર વાયા થઈ ના જાય. ના લડાઈમાં રસ વધારે પડવાથી વધવા. હું એ સવાર જેવા આવો આવો તમને શું કરીએ રોમ રોમ આબરૂ કાઢીએ મારું. લાવજો ગમની લાવ. આ કરો ફોન છે. હા લેજો કરજો ફોન પેલા જયભાઈ. મને તારે વાત કરજો હા લાવ. લ્યો. ચેવો પેલો જ છે. હા બોલાવો જલ્દી બોલાવજો એટલે પડજે હાકા કે હોય લાગવો જ જો ગાજી. જયલા હા પદુપદ બોલતું હોય આવજે તું અપુપન ઘેર હે ને લડ્યો આદરી તય બે જણા નાના તે હોય આ તો ખરો તું તને ખબર પડે આગેવાન ને બધા હોય જ છીએ આઈ જાય. હો આય તું આવે છે. બેહા એટલી કહેતા ભાઈ. એ કે થાય ના તો હું આવે એને હું ગમમાં નહીં ઉઠવા બેડવાનું. રમનું ખાધી છે ને એટલે જ પેટ ખોલીને બહાર આવી છે. બે ભાઈઓ ને એવું છે બોલીને બહાર નીકળ્યું છે કોઈ ખબર જ પડતી નહીં બે જણા. ડાયરેક્ટ અને લડવું હોય તો હોટો લઈને બે જણા મંડી જ પડો અમને બોલાવાના જ નહીં. તારે એવું ના લડવાનું. તારે તારે લડો હઉ, તાણે આ તો તો આખા- હીરો નહીં તો હવે નહીં આ લડી એટલે આખા ગામને જ ખબર પડે કે બે જણા લડો ને. હમણાં પંદર તો અને લાડો પા ભેગા થઈ જાય પાછળ. અને આપણો આપણે બાપા. ના જઈએ તો ગામમાં બધા કે એ તો પાણ શું તો એ રે સમાધાન કરવા જતા નહીં. હા. આ તો હું તો આ બેવાને કીધું તું સમાધાનમાં નહીં હું તો ઈ જઈને બે ફેર આલ્યો જ હું તો કીધું. પણ બે દાડા અને આમ તો એવું જ કરવું છે. આલવાની ફેર ફેર. આલે પણ ફરી જાય યાર બે ભાઈઓ એ વાત છે પા. અને પેલા અરુણ બારે આવે તો વળી અળગેલા ઘી નાખ્યું આ હેડ તને ખબર પડે. આ તો મારવા આવ્યા છે ગો આ બધાને લઈને ના ના તો બે ત્રણ જણા લઈને ઉપરને મારી બહાર ઉપર તો આવો બોલાતા તો પલંગ પલંગ ઢાળજો નકા તો નહીં ઊભા થયા પાછા એમ ભાઈ તો આગળ આપણે તો ઊઠવું પડે.
શું કહેવાય? હવે ચીજા ના ઊભા થો. ના કાંઈ ચાલે, હવે બે જણની ચાલે આપણું. બે સાઈડ બેસ્યો આ પલંગનો ભાર કેટલો. બેહજો. શું જાય જમીબા? આ રે એ બેહો. ક્યાંની લડાઈઓ આદરી થઈ તઈ? આ તમારો ભાઈ બંધ ને આમ ઈ વાત ગાડી કરી. આવું છે મેં એરંડા વાયા. આ તે તો જમીન હોય તો ભાગ જમીન આવો. તો હોય તારે બે જમીન વાર. હોય. પણ બિયારણનો કોઈ ખર્ચો નહીં કર્યો ને. આ બોર તો એવાય કરે છે એમ કહેતા. બોર તે. બોરના પૈસા તો આલવા પડે તને ભાડે. તાણ. તું બાંધા મોડી તો બાંધા. એરા પૈસા શું કરતા? અરે લડવું હોય ને તો ફોટો લઈ લઈને લડાવવાનો હોય. આખા ગામમાં ખબર પડે એવું નહીં લડાવાય. તાણ. તાણા તો બે દાડા અંદર અંદર પટાઈ નાખવાનું. હવ. કોણ તો આમ થાપે ના તો કોઈ ખબર જ પડે એવું નહીં. અલે ઈવન ડીલે આપણું કોમ પેલા તો વળી ધાર્યું લઈને આયા છું પાછળ જો કાપી નાખી એ રહું પડે ખબર હું તો કે પગાડી મળું તું માર ગેરાન તો પગ કાપી નાખ મુએ કાપી નાખ રાધે એકબીજાના સળિયા હતા. એકબીજાના સળિયા હતા. પાટાયા તારે મારવા ને આ બધા ગાડી જેટલા માં- મારી તવાન ગાડી કોઈ માં ખબર પડે આ મંદિર છે. કોઈ ખબર પડે લડાઈઓ આદરી છે. રોજ આવે ને આવું. શું છે? એ બંધો કે તારે તારો થાપા પડી તો એ બંધ થઈ જવાના કે ભાઈબંધના ઉપરાટા મારે તો પા હળગાવ છે આરે બે વાસ વાગેલા એને તો મન સંતા હાર ગઈ છે મગજ જ નહીં. એ હું ચલે એ મગજ કોને કહ્યું? ઘેર નહીં જઈએ કે એવું મારી બસ બસ ખરી પડી પા. પૂછી લેજે. હું એ હિંમત કહેતો તો કે સમાધાન નહીં કરવાનું, લાકડીઓ જ ઉઠાવી છે. અને તો આ બે જણાએ ઈ ખાલી ખાઈ ના બે ને કે આ બે હમણાં તાણ. ટોટિયા ભૂઈ પડ્યા હોત એવા માર્યા હોત. તેનો ભાગો દવાખાને ભેગા આ કરતા નહીં આવડે કહેવાનું છે છે ઓને શંકર તું એ લપડી લોબી થઈ ગયેલી. આ રાખવાનો મને. ગરમી કરી રહ્યો છે. હું તો સૌ એટલે એટલે આગેવાનને બોલવાનું. તાણ. એના મોઢે બોલ બોલ. તાર સમાધાન કરવાનું છે કે નાત બાર જવાનું છે. કરવાનું છે તાણ. આ એક વીઘા એક માટે વીઘો. લડવાનું. એવું હોય તો તારે દેવાનું કોઈને લઈને ડાયરેક્ટ ગૌચર બનાવી દે. ગૌચર બનાવી દ્યો. તમારું વાળી મળે આવું છે કોઈ. તમારે એકલાનું જ વાવવાનું છે ખાવાનું છે અમાર નહીં ગૌચર એટલે ગાયોનું જ. અમારે શું ખાવું છે? બે વીઘા તમારે જમીન છે. ઘણીએ જમીન છે. લડત કરી છે હમણાં પણ આજે સોના રાખે છે ને પાછા કાલે લડાઈ આવ તો કોઈ નહીં આવે તો એટલે ધાર્યો ને ઉડાડવા તો એવું ના, ઉડાડ્યો ને તલવાર ઉડાડી હોય ને તો એ ના ના આમ તો આવીએ ને નહીં હોતા આવું એટલે ફોટો લઈને જ આવવાની. જેને પડે એ પાડી જ દેવાના. હું પગ બાપરો કોઈ યાર કોઈ કોમ પછી આપણે ઓન મારી કેમ નહીં મારીએ એટલે કે આપણે આ તો એમ તાજી મારી નવરાવાય આખો દાડો. ઓન તો આમ ના આવાય. કદી ઘેરે પગ ના મેળાય ઓવાના ઘેર કેવી ગરમી કરી છે. હાડો બધું બધું બાદા હું સમાધાન કરવા તૈયાર છું. તૈયાર જ હોય કે શું ના કરો હોય તો બધા આયા છીએ પછી મેં તો સમાધાન કરવા ના પાડતા જ ભગવાન કહેતા હતા ડાયરેક્ટ ઉલાળી જ મેળવતા દીવાન તો ઊંચા કરી કરીને ફસાડવાના હતા. શું બોલું? ઓન તો હું કાઢી ને કાઢી પેલા અને આ બેઠરા હોય ને તો ભાઈબંધની કોઈ રાખતા જ ના લે. સાચી વાત છે નકર તો ઘેર હળગાવે. તો આને ઈવન કહું ઘેર છું. નહીં હળગાવતા પણ બીજોને ઘેર હળગાવતા હવે ઘેર હળગાવતા હોય તો તારે વસ્તુ નહીં હળગાવ કોમ જાતો હોય પેલું વાગેલું હોય ને મેઠું નાખે અંદર. તાર સમાધાન કરવું છે? એના તૈયાર તમે તૈયાર. એ તો તૈયાર જ છું. અમે બે ને તાર બે સમાધાન કરી તાર બે કરી દે. અમે તો થાક લાગ્યો ઉભો ઉભો કોઈ તાણ. થાકાય લાગે તો તમારી વાતો હાથ મિલાઈ દો હાથ મિલાઈ દે તઈ. એટલે એ હાથ તો મિલાઈ લે હજી આ પાવર કરો છે. એમ ના ગળે મળે. હું તો કદી ના કરું. કેમ ના કરે તાવ સોલ્વ કરે. સમાધાન કરું છું પછી અમે ગતરીએ પછી એટલે હેડ ગમે જા, તેમ કરવા. આપણે આ કોઈ હેડ આપણું જ નહીં નવરા, નવરા. મારા અમે કરી દીધું. એ હું કરો છો લે કોમ કરીને મળવાનું હે કોમ કોમ કરીને કરીને. મારી મળવાનું હોય લે તાણ. પાછા ના, ચલો જેમ કરવું એમ કરે. આમ આપણે વેડ્યો અને આજથી લડાતા ના. હવે સમાધાન થઈ ગયું આમ. તો તમારે આજથી અને આ વખતે એવું નકર કરી પછી દો તો રોજ તો લાકડા ડાયરેક્ટ તને લાકડીઓ મળી એ ના તો કોઈ નહીં આવે બોલાવે તો હા મારું જીજે તું હા